મોભી, એ ગામના આગેવાન, આ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ, અને એ વ્યક્તિને આમના ઘરના એટલે જમનાબા, અને એમના એક દીકરો એટલે દીકરો ડાયો, એમના લગ્ન થાય, ઘર પરિવાર ખૂબ સુખેથી ખૂબ મોજથી રહે, 15-20 વીઘા 25 વીઘા જમીન, પાણીવાળી જમીન, એટલે સરસ મજાની વીઘા એ ખેડે, વાવેતર કરે, એમાંથી જે પણ થાય, પણ ખૂબ સંતુષ્ટ પરિવાર, અને ડાયો અને વ્યસન મુક્ત પરિવાર હતો. એટલે દીકરા ડાયાના લગ્ન પણ જલ્દી થઈ ગયા. દીકરા ડાયાને ઘેર ગંગા નામની સ્ત્રી છે એ પરણીને આવે છે. અને ગંગા એટલે એવી ગંગા કે જ્યારે તમે એમ થાય હરિદ્વારની અંદર તમે ગંગાને જોવો, નિર્મળ વહેતી, એની બોલી, એની ભાત, એનું ચાલવાનું, એનું બોલવાનું, ઉઠવાનું, ઘરમાં બધાની સાચવણી, પતિની સેવા, રાઘવજી પટેલને જમનાબાની સેવા, ખૂબ એમ કહી શકાય એકો એવી સ્ત્રી કે આખું ગામ એને વખાડે કે દીકરાની વહુ મળે ને તો ગંગા જેવી મળે, આવી સ્ત્રી. અને એમ કહેવાય કે સુખી સંપન્ન પરિવાર હોય ને એની વચ્ચે ક્યાંક કોકની નજર લાગે. આ ડાયો રોજ સવારમાં પોતાની 4-5 વાગે ગાડું લઈ અને વાડીએ જાય, એટલે 2-5 ગામના લોકો ગાંજો પીવે, અને રોજ ડાયાને એવું કે ડાયા ગાંજો પીવા હાલ. ડાયો એમ કે ના રે બાપુ, મારા બાપુ મને મારે, હું 2-5 રૂપિયાનું હજી દાન કરી આવું ને. આજથી 240 વર્ષ પહેલાની આ ઘટનાની હું તમને વાત કરી રહી છું. પટેલ પરિવારના આંગણે આ સત્ય ઘટના બની છે, એની વાત છે. મારા બાપુએ કે હું 2-5 રૂપિયાનું દાન દઈ આવું ને તો મને મારે નહીં, પણ આવા હું ગાંજા પીવા બેહું ને તો મને મારે. એટલે રોજ પેલા એવા ગાંજેડીઓ હોય ને એવું કે તું જોઈ કે તું રોજ તારા વાડીએ કામ કરવા જાસ ને, તું કે ડાયા એક વખત ગાંજાની શર્ટ માર ને તું, એટલે એ કે તારું જેટલું પણ દિવસનું કામ છે ને ફફડાટી બોલાવતું, બપોર સુધીમાં તારું કામ થઈ જાય. આ 1 મહિના સુધી રોજ એક જ વ્યસન, એક જ વાત ચાલે કે રોજ પેલો નીકળે ને ગાડું લઈને એટલે એમ કે હાલ અહીંયા, રોજ પેલો નીકળે એટલે કે હાલ અહીંયા, રોજ ના પાડે. પણ એમ કહેવાય કે પથ્થર ઉપર પાણી ઢોળે ને તો પથ્થરની એ ધાર હોય ને એ તૂટે ખરી. એટલે માણસનું મગજ છે ને એની પથ્થર જેટલું જ મજબૂત નથી. એટલે એક વખત ડાયાને એવું થયું બરોબર છે, એકાદી વખત લઈને ગાંજો ચાખવા દે ને શું ફેર પડે છે, જોજો વ્યસન તમને કયા માર્ગે લઈ જાય. એની સાથે બેસે છે અને એક શર્ટ મારે ને તો એ શર્ટ ડાયરેક્ટ એના મગજની અંદર ચડી જાય, એને આ ગાંડા ગદોડવા મળે. અને પછી આ લોકો જે 4-5 ગાંજેડીઓ હોય ને એને એવું લાગે કે હવે આને કાબુ ગુમાવ્યો છે, આપણે એમ કરીએ એને ગાડામાં ભરીએ ને વાડીમાં મૂકી આવીએ. એટલે એ ગાડામાં ભરે ને એને વાડીમાં મૂકી આવે. સવારમાં દી ઉગે એટલે બધાને ઘરેથી એમ છે કે આ ડાયો છે એ વાડીએ ગયો છે, પણ વાડિયાની અંદર આખો દી પોતે ગાંડા ગદોડે, પોતાને એના મગજની અંદર ગાંધો ચડી ગયો હતો. અને પેલા વ્યક્તિઓ હતા ને એ છુપાઈ ગયા, એને ખબર જ નહીં કોણ ક્યાં છે. સાંજે દી ઢેળો, ગાડું વાડીએથી પાછું ન આવ્યું, એટલે જમનાબાઈએ એવું કીધું સાંભળો છો, અને સાંભળો છો શબ્દ એટલે પહેલાના સમયની અંદર, અત્યારે તો નામથી બોલાવો તમે, દીપક ને રાજેશ ને રવિન, પણ ત્યારના સમયમાં એ કેવું કહેતા કે સાંભળો છો, એટલે ખબર પડે કે એકબીજાને પૂરકને શબ્દોને બોલાવે. નકર મોટો દીકરો હોય કે મોટી દીકરી હોય ને એમના નામથી બોલાવતા. એટલે રાઘવજી પટેલ કે ખોખાર